ભત્રીજા હા આ તો રોવા રહી ગયો ડીસીપી વાળા ચેવું સાફ કરી તું હાજર નતો કે હું જ નતો ભાઈ જતો રહ્યો હું તો એ તને રહેવાનો એક કીધું તું જા જતો રહ્યો હું તો ભાઈ રમવા જતો રહ્યો આ ઓયરીમ તો તને ખબર નહીં મારે બબાલ થઈ હતી ના હોય તાર ત્યાં મેં ડીસીપી વાળા કઈ મેલી તું આ ડીસીપી વાળા મને કીધું ને આ તોડી ગયો એવું હોય અને મારે એવું થયું પેલા લાખાએ મને ચેલેન્જ આલી હતી ભાઈ કે ઓયરી તમારી ને એક દારો કે અમે ઉલાડી મેળશું કે આ જીત્યા બેને કે મારા મને તો અમને પાડી દીધી કે હું તો પેલા જીતું નહીં મને શું ભાઈ તારું બહુ વાંચ્યું કારણ સારો હાથ આ તો કરી પછી ખબર પડી કે જીસીપી વાળા ફોન કરીને ત્યાં ખબર પડી કે ઓયડી તમારી સાફ કરી આવ્યો હું કહો અરે આમ કે ભલા મસ્ત પાડીને જતો તે ફરતી બોલાવી આ ફરતી આખું સાફ કરાવીજો અને મને ફરતી કર મસ્ત એવો રૂમ બનાવીએ ને આખો મસ્ત અમે અને અંદર એસી એવું બધું નાખી દઈએ અને આમ સો કોઈ કહેવાની કે એસી નાખીએ બધા કે ઊંઘવા બાપા લાખો તો સંપૂર્ણ જીત્યો ત્યાં અહીંયાનું આખું ત્યાં ઊંઘી આપણે ઊંઘવાનો ટાઈમ ના મળે એવા જ પા ત્યાં આવો ને હાજર ના રહીએ ને એટલે આવું થાય જો આ જીસીબી આવે તો આ બધો આવા ને આવા ગચ્ચો મૂકીને જતો રહ્યો ને તમારે આ આપણે સાફ કરવાનું તો કેવું હોય યાર જુઓ પેલા આવું ક્લીન હોય તો જ ઘર બનાવો સાચી વાત છો મજૂરી કોઈ હતા નહીં હોય કાંઈ એન્જિનિયરિંગ ને બોલાવીને પ્લાન આપેલો છે કાંઈ પણ એન્જિનિયરિંગ આવે તો આવું કશું કોઈ પસંદ ના કરે કાકા હા ભાઈ મારો એક વિચાર્યું આ 2 માળનો રૂમ ખ્યાતો હતી તારું શું વિચારવાનું એ બધું ના કહેવાનું હોય જેના મોટા કોઈ હા એ આ નવું લાવ્યો પાહો જો સાજુ તો આવડું કે મારું કોઈ વિચારજો મોનું વિચારવાનું મન તો કોઈ મગજમાં બેસતું જ નહીં હા 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 એ તો બધું ભાઈ ના કહેવાનું હોય તા એટલે પછી પહેરવાનું તો નહીં કહેતો ને હા વાહ ઓહો જબરું કહેવાય પહેરવાનું કે છે જેવું છે આ છોકરો તો છો જેના મોટા વડી લાગે તેમની વાત કરી તો કઈ ખબર જ નહીં પડતી પણ તે કહી દે આ જમાનાનો છોકરો તો કેવું છે આવો શંભુ અમારે નવું નહીં બધું નવું જ થશે આમાં તમે તો ગાડી લાયા છો બાઈકો સમય બદલાય ને માણસનો એટલે બધું બદલાઈ જાય તેના તો ક્યાંક શાકડા પૈસા 150 રૂપિયા પૈસા લાયા છો બધું નવું આ તો કહેજો જમોણા જિંદગીની અંદર આપણે કે તરકો સોયો દુઃખ ને સુખ બધું આવે મારા એવી હાલત હતી ને શાકભાજી લાવવાના પૈસા નહોતા મરચું લાવવાના પૈસા નહોતા પેલી મેઠા કોથળી લાવવાના પૈસા નહોતા પણ સમય એવો બદલાઈ ગયો ને મારો ત્યાં આખીનું તોડી નાખી સાફ કરી દીધું અમે મસ્ત કેવું ઘર બનાવું છે કાંઈ એટલે ચાપવાના ને બોલવાના બતાવવાના બધા અલગ અલગ એમ આ દુનિયામાં તમે જુઓ ને બધું એવું જ છે આ દુનિયામાં જેવા માણસ દેખાય એવા હોતા નહીં તમે એમ કહેતા હતા કે મારે તો કશું નહીં કરવાનું તમે ખાલી વાતો બતાવો જ કરો એટલે જિંદગી હું અમારે કોઈ ઘર બનાવવાનો કોઈ ગોખલા નહીં રહેવાનું વાતો કરો છો તે અમારે જીતવાનું કોઈ મરવાનું નહીં ઓ કાકા તમે જાઓ ને યાર અમારા લગન ની વાત ચાલુ થઈ વાત દબાઈ દીધી તમે વાત કરો અહીંયા તારે જેના મોઢે ના બોલે કોઈ વડીલની મર્યાદા રાખવી પડે મારી આખી વાત દબાઈ દીધી આ મોડવા હા બોલા આખી મોડવા જેટલું આખું બગર એવું કરે આપા પારામાં નોરું છે થાપ મેલી પાઈ ના કરતા તમે તો કોઈ દાય ચાલી રકાબે મને આ પર જો આ ભત્રીજા બોલતા જ નહીં આવડતું બોલો તને ખબર નહીં પડતી બોલાયો જ આવે છે કોક દાય તને એક ચાલી રકાબે મેં પીશું કર ચા તો પાય ચા ને બધા કોફી પાવાની હે છું તો જોઈએ છે પણ બીજું કોઈ ના માંગતા ચા ને કોફી કહેવાય ને તો આલે દૂધ કે છે તો આલશે પણ બીજું કોઈ ના માંગતા એવું છે તાન તો એમ ને વાહ હા રેડો હા તમે કોમ કરો છો અમારે બહુ એન્જિનિયરિંગ આવે છે હા જઈએ જો અમે એક કરતા બધા ચાલુ થયા છે અમે કન સાચી વાત છો પેલું ચોપરું થાય ને એટલે પેલી મોસો ઝૂણું કરતી કે ના આવે તે હવા એટલે અહીંયા એવું છે અમે જમ કોમાં આયોજન કરશું ને એક વારા પડતી હેડે જ આવશે મારો પેલો જીતુ કેવું જીતુ હા એટલે પેલો વિરૂપા તો એમ કહેતો હતો કે કશું કરવું નહીં ગાડીઓ લાવી દીધી ને બાઇક લાવશે અત્યારે કે તેના મને બંગલો બનાવ કે એસી મેલાવ કેમ હું તો ખાવાય પૈસા નતા આ પેલું વિરુભા તા ને તમે જે જોયા હો યાર 2 દાડા પહેલા તો મને મળ્યા તે નકરું ઈકન તો કોકે ઓરી પારી નાખી તી રી અત્યારે હું સાફ કરતો કોઈક છોકરો આવ્યો તો 2 જણા મતતા હતા સાફ કરતા રે હું જાતે જોઈને આવ્યો હું
એ તો એનો ભત્રીજો હે પણ એ તો પમદાર તો બહુ ગરીબીમાં વાતો કરતા હોય કે મારે તો મેઠાના પૈસા નહીં હું ચાહે બંગલો બંધું અને આજ ગાડીઓ બાડીઓ લઈને નીકળી પડે ગાડી મેલી દીધી, ગાડી આખી શીપ ગાડી લઈને મેલી દીધી છે. ના હોય અને કેવો હજી ના ભાવ રાજા રજવાડા જેવો. તો એક કામ કરું હું જતો આવું ઈકન અને તમે જો હાર, હા ને? જતો, હાર. હા હું જતો આવું. કાકા હું તો કોમ નહીં કરતો. પેલાનો વાદે તમે મને લાફો માર્યો એટલે હું તો જાઉં કોમ નહીં એટલે કરાવતો. લાફો મારવો જ પડે ને, કોઈ વડીલ હોમે એવું ના બોલાય. બધું બોલાય તાર વાતમાં ભંગ બરાબર હતો. એમાં વાતમાં તો ભંગ પડી ગયો તારા. તાન તારી વાતમાં તો શાર હતો ભંગ પડી ગયો. મારા લગ્નની વાત ચાલુ હતી ને એ વાતમાં કરાવતા હતા. તારા કોમ કરાવતા ને કે જા ના હું તો હેડ્યો. બસ જાઓ. સબ પાવ ઠેંગણા જેવું પાવ કોમ બોલે, કોઈ વડીલનું માન મર્યાદા રાખતું નહીં પાવ. મને ખબર નહીં બધા હોય તો કોમ લીધો તારે ચમ આવું થાય છે. બધા થોડું માથાકૂટ જ થાય. આ બધી જો રિહાઈ જતો રહ્યો. અને આજે તો અમી થઈ ગયા લાગે ગાડી તું ખાસી કચરું પડી. શિપ ગાડી નવી છોડાઈ તો હું આ પાવ કોઈ બોલતો નહીં લાગતું. ગાડીને પાછળ પાહું જય વિહત અને તે ચેનલનું નામે જય વિહત. ઓહો. ના ના મળી આવું આ તો પેલો આવ્યો જીત્યો. અમને તો બહુ ગરીબ બાદે રાત તો કે હા. રાતે રાત રૂપિયા વાળા થઈ ગયા કહું ઓહો રૂપિયા વાળાને તો પાછા હાથ મિલાવવો પડશે ને આવો કેમ છો મજા ઓહો જીતવાય મજા. આવો મજા આ બધું જો ના કે હાલ પમદા તો એ તો ટેકરા ટેકરા બધું સાફ કરી દીધું. ચમ નવા સરી આખો મસ્ત આમ રૂમ બનાવે. રૂમમાં ને તિરાડો પડી જતી. ભલા મને તમારી રૂમ બનતો હે તમે પમદાર મને શું કીધું કે મારા જો તમે અઠાના પૈસા નહીં અને જો રૂમ બની લાગે કાર રાતે પૈસા આયા કહું પૈસા તો આયા હા આયા. જો હે આયા અરે ગમે તો આયા. બધું કેવું મારે જરૂરી છે. ગાડી બાડી નવી લાવી કોઈ વીઘો અરે વીઘો આ વીક વીઘા નહીં વેચતા. વીઘા વેચતા એવા વીરભા નહીં એ બીજા. ના ના વેક્યો હે વીઘા વેચ્યા ને પણ વીઘા પર લોન કરી દીધી. હા વીઘા પર લોન કરી દીધી. અને આ બધો અવાજ બવાજ બદલાઈ ગયો પમદાર પીઠેમ બોલતા હતા કહું એ તો પીધેલો નતો પણ મારા વધારે મગજ તો બહુ ગરમ થઈ જાય ને એટલે મારો અવાજ મોઢાનો બદલાઈ જાય છે. એવું એમ હા ના ના યાર તમે ઉલ્લુ બનાવો બધી જમીન એક હું એ બેમાન નો બનાવવાનો તો- કહું એ તો ખાલી હું અવાજ એવું કાઢતો હતો જો બોલું એવું એટલે આ જીતુ આ તો તને ખબર નહીં મારો કમાલ જ એવો છે. એવું વાહ ભાઈ તમારો ના કમાલ આ તો હું ઢાઢું એવો અવાજ કાઢું. હા હા કાઢો કાઢો તમે તો ગાડીઓ ને બાઈકો ને હા આ તમારા ભત્રીજો ને ભત્રીજો બધા છો ગયા ભત્રીજો તો આ તો કોમ કાઢી રહી ગયો. ચમ અરે આ મસ્ત છે ને એનું આમાં તું તો હરાવવાની ઉંમર નહીં થઈ ની અને કે મારે તો પહેણવું છે કે તમે ઘરની તારે કઈ મારું તો વિચારતા જ નહીં કે મારે તો પહેણવાનું છે કે ભલા મને સતત વિચારવું પડે એ જીતુ, અરે આ પાહા આમાં ખબર પડી મને. હા તો એ જમીન વેચીને કશું ને કર્યું, રૂપિયા બારોબાર હેલિકોપ્ટરથી ઓનલાઈન મંગાયા છો અમને. ઓનલાઈન મંગાવ તારે કોઈ સિસ્ટમ ખરી પૈસાની. જો જો આપણને ઉસી ખવા આપણે ચો ઓનલાઈન તેથી ઉપરથી ઓનલાઈન મંગાવી દે અરે પૈસા અમને. તમે તો ગયા ને તો ભગવાનના ઘેરથી મંગાયા એવું કર્યું તારે ઓનલાઈન આ બે બે બરથે જેવા છે. કોઈ જમીન એક કઈ ખબર પડતી નહીં. આપણું ઉલ્લુ એ પૈસા બનાવે. હેલિકોપ્ટરમાં ચિયો હાલવા આવ્યો છે અને તો મારા બાપાની પેઢી ચાલતી હતી ને મને હાલવા આવ્યો છે. આ ભાઈ હે ને અને હેલિકોપ્ટરનું પંખી છે હોય જ જોયું નહીં. કારું ધોરું કર્યું હે આ ભાઈ અમે લાગે છે તે એવું વિરૂપા. કારું ધોરું કોકનું કર્યું લાગે કાલ રાતે તો રાત. કર્યું છે, રાત વાત કરી નાખ્યું એવું છે. લાગે હે અને તમે કોણ આપણ જેઠા પટપટ જ્યાં બનાવો આપણ. ઓહો અરે આ તમને ખબર નહીં મેં શું કર્યું કોમ તો મારે એક વીઘો જમીન હક નહીં હા. સાના અમારા સરકાર લોન આપે છે અને એમાં જે લોન લઈએ ને હા એ લોન લઈએ એમાં પછી આપણને રાહત મળે. રાહત અડધું જ પૈસા ભરવાના, અડધા નહીં ભરવાના. અડધી લોન ખેડૂત માટે માફ. તો મેં લોન લઈ લીધી. લોન લઈ લીધી એમાં જો એક રૂમ બની જાય ને મારે ગાડી આવી જાય. પણ તમારી ગાડી તો તમે ગાડી મસ્ત એક નંબર લાયા પણ ગાડી પહાડી તમે મસ્ત એ લખાવ્યું તો મા વિહેતની દયા છે. અને લખાયું જય ને મા વિહત વિહેતનું નામ લખાયું. જય વિહત અને પાછું તમારી ચેનલનું નામે જય વિહત હ તો આપણે એક કામ કરીએ જીતું. હા ભાઈ આમ જ જો જિંદગીમાં બધે ફરતા રહ્યો, જોનતા રહ્યો, જોતા રહ્યો. લાગે એ ગાડી લાગે આપણે યુટ્યુબના કારણે તમારે ફેવરવાની હે કહું અરે બધા કોમમાં ફેરવાની એવું નહીં. કોકને 50,000 કોઈ કોમ હોય તો જવાનું ટોપું કરવા. આ તે પૈસા આવ્યા હોય તો ગરીબોને થોડું ઘણું હાલતા રહેજો તમે તમારી જિંદગીની લોનો લઈને કોઈ દાડ ભરી નહીં ને તમને કી સરકાર લોન આલે શું બોલે છે તું? હા મેં લોન નહીં ભરી. મોને સિક્કરવાર બોલે બીજી વાર ના બોલે અરે આ તમે હું જોઈને કહેતા સાચી હશે. વાત છે. તમારી ભૂલ થાય હતા ને. તમે ચી લોન ભરી અરે આ સુધી મેં કોઈ લોન જ નહીં લીધી ને. હા આ સુધી કોઈ લોન લીધી જ નહીં. એ તમારી ગામમાં વાતો થઈ છે કે કઈક લોન તમે નહીં ભરી કઈક મને લાગે ખબર છે બધી. અહીં આપણે તો રહેવા સાપડું નહીં. આ આપણું લો તમે લોનો લીધી હોય લે હવે અમારા છાપરા ઉપર અમને લોન લઈ આલો
અરે કાગળ તા કરી દે, આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ અને જે જગ્યાએ રહીશું ને એનો સર્વે નંબર. હારું ઉપરથી જો તું ઉભારો ઉભારો આધાર કાર્ડ નહીં, લાઇટ બિલ નહીં, કશું નહીં, ખાલી ઉપર મેન્યુ હે, 2 વર્યો હે, એટલું જ છે. એના એ સાપડા ઉપર લોન લઈ આલો હે. હા, લ્યો. તમારા આધાર પ્રૂફ વગર તો થઈ ગઈ લ્યો, સરકાર લોન તમારો આલે. નંબર લખેલો, તમારો નંબર લખેલો લ્યો. તા તમે મને નંબર મૂળ લખવા બનાવો જો જરૂર છે કે 5 ફૂટનો મોણો અહીંયા એ જ નંબર પસંદ. લખેલો. ભાઈ તમારા કહું તો ખરી આખા ગામમાં વાતો થઈ જી કે એને કોઈ 500 લોનો લઈને એક લોન ભરી જ નહીં અને એનું યાદ આવી રહેલું હો. આટલું સુધી વાતો મળી રહી તમારી તો. એમની ગાડી લાવ્યો છે, એમની માં બધું કરતો છે કોણ? આ ગાડી લાવી દે પણ 7 લાખની ગાડી લાવ્યો. તે કીધું તો ખરી કારા કોમ કરીને હવે લાવો. કારા કોમ નહીં, એકદમ વ્હાઈટ, સરકાર જોડે રૂપિયા લીધા. ના લો કોઈ સરકાર અરે રૂપિયા મારો વીઘો છે, અત્યારે ભાવ છે કરોડોના ભાવ ચાલે. 10 કરોડનો ભાવ છે તો સરકાર તો 25 લાખ રૂપિયા લોન ના લે. ના લો ચમ ના લે? તમાર વીઘો હતો એ 10 કરોડની મિલકત હોય તો સરકાર કેમ લોન ના લે? લે કાઢતું એ ખાવા પૈસા નહીં. અને આજે આજે કે હું લોન લઈને ઓમ કોણ કેમ કરું. ગાડી લાવવાનો ભાઈ, એક બધી જવા દેવાય. તમારાથી જવું છે કે કોઈ ભાઈ નવા જૂની કરવું છે? ના ના અમે એટલે મારે ભાઈ આ ઘર બનાવી દેવાનું છે કે નહીં બનાવી દેવાનું? અમારે તો શું લેવા દેવા. તમારું ઘર બનાવો શુભ સવાર તો પછી નીચે માઈકન આવો છો ડુંગો નાખવા. પણ અમે રસ્તા નીકળીએ ને તો બસ તમારો જ કંકા એટલે અમારે વરી વરી નો આવવું પડે. હું એ રસ્તા પર આવીને બેહી રહ્યું. ના તમે તમારી જગ્યા હું પર મારી જગ્યા પર જ છું, હું મારું કામ કરું છું. પણ અમોને શું લેવા તને સંભળાવો હો હા, એક તમે મિનિટ. આપણે આવીએ, હું તને શું કામ રાવું? અમે તમને નડીએ છીએ. ત્યાં અમને તમને સમજાવવા. અમે હું એમના વિશે એક શબ્દ નહીં બોલ્યો તો વળી વળીને કે ના હોય. હારે તો આ બધી મગજમારી રાખો છો. એટલે આ દેવો. તમે પેલા એના જેવા અને કે ઘરે હવારમાં પણ- અટકો નાખે એવા માણસ છો. ના ના હવનમાં અટકું ના હોય. અમારે શું લેવા હવનમાં અટકું ના હોય, હાડકામાં હવન હોય એવું કયો તમે ઊંધું સમજો. તમને એકે બાજુ નહીં પોકાય. ના પોકો કોઈ આખું ગોમ નહીં પોક્યું ને અમોને અને તમે શું પોકી ભાઈ તું જવાનું કર, તેરા તો જતો રહ્યો તો ખબર ને, પછી પથરો આખો લીધો તો નાહી ગયો તો ડોટ મારીને. હજુ પછી આ એવું જ થશે, જોયા જેવું થશે ભાઈ. હા? જીતું હું મગજમારી કરું તું અને મમ્મી. નહીં કરવા જેવી નહીં હેડજો આપણે હેડ દે. હા. આ માણસ છે ને એકદમ ખરાબ હ અને આપણે બે હ અને આપણે એરી એક જ છે. અમને ઊંચા કરીને નાખી દેવા પડે. કરાવડે તો આપણો લીધો. ખબર હા? થોપડો. આટલું વજન હતો એક હોટેલ ઊંચું થઈ જાય હા. તો વિચાર કરો, તમને તો એક હાથે અદ્ધર કરી દઉં. આ કોઈ ઓપ્શન જ નહીં અમને ઊંચા કરવા. આ મૂર્તિ કોક હું એકલો પણ તમને બેના પર ભાડી પડું. બોલો ના પડો કોઈ હિસાબે. તમારે નાહવાનું, હા નાહવાનું ચપટીમ. તે ઘર ભાડીને તો હે ને હવે બોલ ના, એવું હોય ને કઈ તાકાત બહુ હોય જગ્યાએ ને. જવું છે કઈ દો ખાલી. તાકાત હોય ને તો આ વાટકુટી પેલી બાજુ નેરિયામાં આવજો. અરે એ નહીં કે ને કે આપણા ગામની ભાગોળમાં જે લડવું હોય તો આ બંકો આવી જાય. રવા દે જીતું. નહીં મગજમારી કરવાનો મમ્મી. ના ના ઈ બહુ એવું પાવર હોય તો રસ્તામાં આવો ખબર પડે. વીરભાનું પેલી બાજુ ખબર કે- નહીં, મગજ જ એટલું ગરમ છે. હા? વીરભાનું મગજ ગરમ થાય ને એટલે તો ભાગોળ વચ્ચે ઉભો રહે. તમે ભૂલો તાના જીતુભાનું એકલું મગજ ગરમ હે ને લ્યો, બટા, મને મારે 2000 ની મારી બટાવો, લ્યો. જીતુ, લ્યો, બટાવો, લ્યો. જીતુ. લ્યો, મને તો ઓળખતા નહીં કાજુ તમે. બટાવો, લઈ જાઓ. બીજો કોનો? બીજો મગજમારી ના કરવાનો મમ્મી. અમે બે હ સમજો તમે વાતમાં અમે બે હ તમે એક આ બે નહીં, આ તો 10 નહીં ફરક નહીં પડતો. આ એકલો જ ભારી પડી જાય એવો છે. બે મને હું મગજ મારી કરે અરે તો ભાઈ. છે રાઘવ બેન પેલા કાળા કોમ કરીને પૈસા વધારે આવે ને એટલે મગજ જતું રહ્યું. મગજ પડી ગયું. એટલે મગજ મારી જોઈએ કે તમારું જોઈશે? તમારે નહીં તમારે માથા કોઈ આપે. હેડવાન કરે, કોઈ તો દેવામાં વધારે ઉતરે ને માણસ એ વધારે બોલવાનું ચાલુ કરે ને મગજ ફરી જાય. હા, તોય મગજ તમારા પડી વાતે અમારા ખાલી ખોટી મગજ પડી જાય એના કઈ હેડવા માંડો ને. ચોકે ના આવું. જાય. તારું કોમ તો તું આવું. કર. ચોય નહીં આપવું અને આ હું કહું ને એ દાડા આવી જજો બાગવા. હા, હાલ જ આવું. હાલ નહીં હું કહું એ તો એ દાડા આવી જજો બાગવા. અરે આ આવ્યો તો આની. જોન પાવર તો જો બતાવો. હું શું કહું આ તમારી જમીન છે ને હા. આ તમારું ઘર બનાવવાનું હોય વધારે પાવર કરશું ને તો બનાવાય નહીં દઉં. ચમ? એટલી તાકાત હો. શું કરે? હા શું કરે? કાયદેસર તમે હોય છે ને આ રસ્તો હોય રસ્તો તો બાજુ છે. અરે મેન્ટલનો રસ્તો બાજુ. એ તમે બધું દબાઈ હોય રસ્તો આખો કરી નાખો બાકી આ રસ્તો હોય. આજે તો રસ્તા પર બિલ્ડિંગ બનાવવાની છે. આ બધા આ ચોપડામાં બધા આમ બધી આમ દોરીનું બધું પડી રહ્યું. હા ભાઈ જા, આ વીરભાને ખબર નહીં ગામનો સરપંચ સલામ મારે છે. એ રૂપિયા પાય કૂદી રહ્યો સલામ છે. માલે. અમે નહીં રૂપિયા પાય રૂપિયા કૂદી તને રહ્યો. ખબર નહીં આ ગામનો સરપંચ અંકો સલામ મારે. વીરભા એમ સલામ મારી પડે. આ વીરભા ખાલી એટલી આ ઊંચી નોટ છે. હા તે તમે બોલો જે બોલો એ બોલો ને અમારે તો કઈ અમો કોઈ વાપરવું જ નહીં પણ અમે આ રસ્તા નીકળે ને એકલા અવાજ કરવાનો નહીં નકર આલી વખત આ વાત ખુલીને આ બાજુ જીતુબા પડશે અને ભગવાન કેવું થાય ખબર હે? ધાર્યું લઈને તો આલી વખત તો આય એકલો સમજી લેજે. વાપરીને વાત વાપરીને. દારિયોથી કોણ ડળો? હા? કોણ ડળો દારિયોથી? તમે ડરે બીજા.
આ ના ડરે કેમ ના ડર? આ થોડો કોઈ કૂતરો બોલાવવાના ખેલ છે દારિયો લાકડી પાછી ડરી જાય પણ મેં તમને તેદાર કીધું કહો અમે તેદારે નતું પીધેલો ને આજે તને ઊંચો કઈ પસાર બોલ કેટો ને ના 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 બોલે ના 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 તને વિચાર કર તને જો ઊંચો આવજો. કરી હોય તો બીજું તો શું કરે છે બોલ છે બોલ ચમ આટલો પાવર ચડે છે? તને ઊંચો કરી 4 વાર પસાર બોલ એમને ત્રણેય ચમ રૂપિયા બેઠી ત્રણેય કરું છું. હા ચાલો ચાલો ઓના જ પાડી તમે પકડો એનો હાથ બતાવી નાખું ઓને પકડો ખાલી ઓને પકડો પકડો ખાલી પકડો જલ્દી મને નહીં આ ભાઈને ઓને પકડો જલ્દી જીતું તારા પગલ જીતું ના મને નહીં ચાણ લે જલ્દી પડે ના હો જલ્દી વીરભાની ખબર નહીં જીવતા જીવતા જમીનમાં ગાલી દેવામાં છે ખાલી આટલો મારો ગુસ્સો જેવો છે એકવાર મને મગજમાં ગુસ્સો આવી જાય ને પછી હું જોતો નહીં કે હમ કોણ છે એક હમ વાઘ આવી જાય ને વાઘ તો વાઘના હમી બાદ પડાવું વાઘના હમી હા